અમદાવાદ પોલીસના મુખ્ય મથક શાહીબાગ ખાતે આજે 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। નમસ્કાર મિત્રો, હું વિપિન તિવારી BS91 ન્યૂઝ તરફથી સત્યની સંગાતે। એક નજર આજના મુખ્ય સમાચારો પર। આજરોજ અમદાવાદ પોલીસના મુખ્ય મથક શાહીબાગ ખાતે 77મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોલીસ કમિશનર GS મલિક દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન તથા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। અમદાવાદ શહેર પોલીસ કમિશનરના અધિકારીઓ, નિવૃત્ત પોલીસ અધિકારીઓ તથા પોલીસ પરિવારજનોએ આ બધા ઉજવણીમાં ભાગ લીધો હતો। ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સારી કામગીરી કરનાર પોલીસ મથક અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓનું પોલીસ કમિશનર દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાત હાઈકોર્ટમાં પ્રાંગણમાં ચીફ જજની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ચીફ જજ સુનીતા અગ્રવાલે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ધ્વજવંદન કર્યું હતું। આ પ્રસંગે હાઈકોર્ટના અન્ય જજીસ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, એડિશનલ એડવોકેટ જનરલ, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝા, સરકારી વકીલો, ખાનગી વકીલો તેમજ કોર્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, જય હિન્દ, જય ભારત।